अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जीव मात्र सुखने खोळे छे। एवरीवन दे नीड हैप्पीनेस। बधाने सुख જોઈએ છે, કોઈને દુઃખ પસંદ નથી। અને જ્યારથી જન્મે છે અને સમજણો થાય છે ત્યારથી સુખ મેળવવા માટે પોતાની બુદ્ધિ પ્રમાણે અને પોતાના સંજોગો પ્રમાણે પ્રયત્ન કર્યા કરે છે। જીવનમાં પ્રયત્નો કરવા છતાં અંતે દુઃખી થઈને જાય છે। ગોલ હતો સુખ મેળવવાનો અને એન્ડ આવ્યો દુઃખી થઈને। સમજાય છે? મારો ગોલ હતો મારે આ જગતમાં સુખ મેળવવું છે, સુખ અનુભવવું છે, સુખ પ્રાપ્ત કરવું છે ને એના માટે નાની ઉંમરથી રમવામાં, ભણવામાં, પૈસા કમાવામાં, લગ્ન કરવામાં, બાળકોનો જન્મ આપવામાં, એને મોટા કરવામાં, બંગલા, મોટર, ગાડી ખરીદવામાં, છોકરાઓને પરણાવવામાં, એનાય છોકરાઓને જોવામાં આખી જિંદગી પૂરી થઈ ગઈ। હવે આપણે પૂછીએ કે આ બધી જવાબદારી પછી તો તમે સુખી છો ને? તો કે હવે સુખ ક્યાંથી હોય? હવે તો પગ કામ કરતા નથી, કમર કામ કરતી નથી, આંખો કામ કરતી નથી, દાંત કામ નથી કરતા। યસ કે નો? તો આ બધું કર્યું છે ના માટે? દુઃખી થવા માટે? આખી જિંદગી આનું આ જ રૂટીન લાઈફ। સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પ્રત્યેક જીવ કરે છે, પણ સુખ ક્યાં છે એ ખબર નથી। એટલે આપણે પહેલો પ્રશ્નનો ઉકેલ લાવીએ છીએ કે આપણે સુખ જ્યાં માનીએ છીએ ત્યાં છે કે નહીં। હું દાખલા આપીને તમને સમજાવું છું। આપણે એઝ અ હ્યુમન જ્યાં જ્યાં સુખ માનીએ છીએ ત્યાં છે કે નહીં, ખ્યાલ આવ્યો? અને સાચું સુખ ક્યાં છે, નંબર 2, અને 3, સાચું સુખ કઈ રીતે અનુભવી શકાય। આ 3 મુદ્દા ઉપર વાત કર્યું છે અત્યારે શરૂઆતમાં। જીવ માત્ર સુખને ખોળે છે, પણ બધાને એમ લાગે કે સુખ તો ખાવામાં હશે, પણ એ તમારો વ્યૂ પોઈન્ટ છે। ખાવાની વસ્તુ ક્યારે સુખ નથી આપતી। ખાવાની વસ્તુ પેટ ભરવાનું સાધન છે, સુખનું સાધન નથી। એ તો તમારી બિલીફ છે। તમને ભાવે છે, બીજાને નથી ભાવતું, ને બીજાને ભાવે છે, તમને નથી ભાવતું, એટલે બિલીફ છે। આપણે કયા સુખની વાત કરીએ છીએ એની ડેફિનેશન આપી દો। જે સુખ મારી માન્યતા ઉપર આધારિત ના હોય, હું જેમાં સુખ માનું એ એનો સ્વભાવ હોવો જોઈએ, બિલીફ નહીં। શું હોવું જોઈએ? સ્વભાવ। મારી માન્યતા નહીં। મારી માન્યતા ને આધારે સુખ લાગે તો બીજાની માન્યતાને આધારે ના લાગે, એટલે પછી એને સનાતન કહેવાય? એ તો બિલીફ કહેવાય। દાખલા તરીકે સુગર, બધાને 1 ચમચી સુગર આપું અને સુગર આપ્યા પછી પ્રશ્ન પૂછું કે તમને ટેસ્ટ કેવો લાગ્યો, તો બધાનો જવાબ સરખો હોય કે જુદો જુદો હોય? હે? કારણ કે મીઠાશ એ સુગરનો સ્વભાવ છે, તમારી બિલીફ નથી। યસ કે નો? એમ
આપણે જે વસ્તુમાંથી સુખ મેળવવા માંગીએ છીએ એનો સ્વભાવ હોવો જોઈએ, આપણી બિલીફ. સમજાય છે મારી વાત? હવે આગળ ચાલો છું. એટલે આપણે ખાવામાં સુખ માનીએ છીએ, પણ એ તો બિલીફ છે. તમને જે ભાવે છે એ બીજાને ભાવતું, અને બીજાને ભાવે છે તમને નથી ભાવતું, એ તો બિલીફ છે. કપડામાં સુખ માનીએ, કપડા સુખ આપવાનું સાધન છે. તમને જે ડ્રેસ ગમે છે બીજાને નથી ગમતો, ને બીજાને ગમે છે તમને નથી ગમતો. યસ કરો, વળી પાછી બિલીફ થઈ ગઈ. ડ્રેસમાં સુખ આપવાનો સ્વભાવ. આ બહેનો જ્વેલરી પહેરે છે, એ લોકો એમ કે આપણે જ્વેલરી પહેરીએ છીએ એટલે આપણે ફીલ કરીએ છીએ હેપીનેસ. પણ સોની કહે છે હું વેચું તારે સુખ અનુભવું છું, આ લોકો કે પહેરીએ તારે અનુભવીએ છે. હવે બેમાંથી સાચું કોણ? તો કે બંનેની બિલીફ. જો દાગીનામાં સુખ હોય તો સોની વેચે? બોલતા નથી. પેલાને વેચવામાં સુખ, આને ખરીદીને પહેરવામાં સુખ. એટલે આ તો બિલીફ થઈ ગઈ. એમાં સુખ આપવાનો સ્વભાવ નથી. પછી આપણે આ મકાનની વાત કરીએ. આપણે મકાનમાં રહીએ, આપણી પસંદગીનું મકાન, ત્યારે આપણને લાગે હાસ, વી ફીલ હેપીનેસ, હું સુખની અનુભૂતિ કરું છું. ખરેખર જો મકાનમાં સુખ હોય તો બિલ્ડર વેચે? બોલતા નથી. એ દુઃખી થવા માટે વેચે? એને વેચવામાં સુખ લાગે છે, તમને ખરીદીને રહેવામાં સુખ લાગે છે. પાછી બિલીફ આવી ગઈ. એટલે મકાનનો સ્વભાવ સુખ આપવાનો નથી. મકાન રહેવાનું સાધન છે, સુખનું સાધન નથી. કપડાં શરીર ઢાંકવાનું સાધન છે, સુખનું સાધન. ખોરાક જીવન ચલાવવાનું સાધન છે, સુખનું સાધન નથી. આપણે કાર લઈએ, મનગમતી કાર, અને આમ ચલાવીએ ત્યારે આપણે આમ ફીલ કરીએ હેપીનેસની. કારમાં સુખ આપવાનો સ્વભાવ છે? કાર તો ટ્રાન્સપોર્ટેશન માટે છે. 2000ની લાવો કે 2 લાખની લાવો, એ ટ્રાન્સપોર્ટેશન માટે જ કામ લાગે. એ સુખ આપી શકે ને? કેટલી ઉપાધિ. કાર લાયા પછી તો લાવીએ ત્યારે તો સારું લાગે, હપ્તા ભરવાના આવે ત્યારે ખબર પડે, એનો ઇન્સ્યોરન્સ આપવાનો આવે ત્યારે ખબર પડે, અને કોઈ માગે ત્યારે ખબર પડે, જો બધા હસે છે. અને સૌથી ટ્રેજેડી તો ત્યારે થાય કે આપણે ગાડી પાર્કિંગ લોટમાં ઊભી રાખી હોય ને પાછળથી કોઈ ઠોકે ત્યારે ખરી મજા આવે. બોલતા નથી. ભાઈ હું તો કશું કરતો નતો, અમે તો ઊભા રહ્યા હતા. પછી સુખ લાગે કે દુઃખ કારમાં બેઠા બેઠા? વિચાર કરો. આ બધા સાધનો જીવન જીવવાના સાધન છે, સુખના સાધન નથી. જીવન જીવવાના સાધન જરૂર છે, પણ સુખના સાધન નથી. અને આપણે આ બધામાં સુખ માનીએ છીએ, બરાબર છે? માટે સુખ મળતું અને આખી જિંદગીમાં ભેગું કરેલું સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો, આ બધું ભેગું કર્યું સુખ માટે. આ શરીરને આખી જિંદગી નવડાયું, ધોવડાયું, ખ્યાલ આવે ને, ટ્રેન કર્યું એને આપણી ઈચ્છા મુજબ. અને જ્યારે અંતિમ સમય આવે ત્યારે શરીરને બાળી નાખવાનું, અને સત્તા, સંપત્તિ, સંબંધોને, સાધનો મારા માન્યા હતા એ બધા બોલો હવે સુખી થઈને જાય કે દુઃખી થઈને જાય? બોલતા નથી. વિચાર કરો. જેમાં સુખ માન્યું તું એ મળ્યું, પાછું મૂકીને જવાનું. ખ્યાલ આવે? આ શરીર, એની અંદર રહેલા દાંત 365 દિવસ ઘસ ઘસ કરો તોય 60-70 વર્ષે નાદારી કાઢે. બોલતા નથી. પડે કે ના પડે? સ્વભાવ જ એનો એવો છે.
આ બધી વસ્તુઓ બોડી બધું બધાની એક્સપાયરી ડેટ છે. શું છે? આપણને ખબર નથી એટલું જ. સમજાય છે ને? ઉંમર થાય એટલે દાંત જાય, કાન જાય, આંખો જાય, ખ્યાલ આવે, હાથ પગ ઢીલા પડવા માંડે, બોલતા નથી. એક ખાલી જીભ ઢીલી ના પડે, ખાલી બોલતા નથી. એક ખાલી જીભ જ ઢીલી ના પડે, ખ્યાલ આવે, એને ગડબડ નથી આવતું કોઈ દિવસ, બાકી બધાને આવે. જુઓ, આખી જિંદગી સુખ 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 માટે પ્રયત્ન કરીએ, છેલ્લે દુઃખી થઈ જવાનું. ત્યારે જ્ઞાની ભગવાન તો ફરમાવે છે કે શું આ જગતમાં સુખ છે જ નહીં? ઇલ્યુઝન છે, ભ્રમણા છે? તો કે ના, સુખ તો છે, પણ જ્યાં સુખ છે ત્યાં તારી દ્રષ્ટિ નથી, અને તારી દ્રષ્ટિ છે ત્યાં સુખ નથી. આ દુનિયાની અંદર બહાર આ 5 ઇન્દ્રિયોથી તમે જે કંઈ પણ અનુભવો છો, એમાં એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ નથી. તમે માનો છો પણ તો સુખ નથી? તો કે ના, બહાર કોઈ જગ્યાએ સુખ નથી, સુખ અંદર છે. અને અંદર એટલે આત્મામાં. અંદર એટલે શરીરમાં નહીં, આત્મામાં. અંદર શરીરમાં હોય તો ડોક્ટરો પાછા કાઢી લે, ડોક્ટરોને હાથ લાગે એવું નથી. આત્માનો સ્વભાવ જ સુખવાળો છે, અને માટે આપણે સુખ ખોળીએ છીએ. આ જળ વસ્તુ ક્યારે સુખ ખોળતી નથી. યસ કે નો? જળ વસ્તુ સુખ ખોળે છે? અને જળ વસ્તુ સુખ દુઃખની અનુભૂતિ કરી શકે? બોલતા નથી. કરી શકે? ના કરી શકે. અંદર ચેતન છે અને અજ્ઞાન છે, એટલે આ જગતના માનેલા સુખ દુઃખની અનુભૂતિ કરીએ છીએ. પણ એ ચેતન નીકળી જાય, જેને આપણે આત્મા કહીએ છીએ, એ નીકળી ગયા પછી આ શરીરને બાળો કે ગમે તે કરો, એને સુખ દુઃખ લાગે? એ ચેતન છે, માટે સુખ દુઃખની અનુભૂતિ છે અજ્ઞાનતાને કારણે. પણ મૂળ સ્વભાવ સુખ કોનો છે? આત્માનો સ્વભાવ છે. પણ આપણે ખોળીએ છીએ બહાર, અને છે પછી શું થાય? સુખ આત્મામાં છે અને ખોળીએ બહાર. હવે એમાં દશા પ્રાપ્ત થાય કે બે? વિચાર કરો, કેવી ઊંધી માન્યતા. એટલે સાચું સુખ આત્મામાં છે, અને એ આત્મા એ આપણું પરમેનન્ટ આઈડેન્ટિટી છે. શરીર આપણી પરમેનન્ટ આઈડેન્ટિટી નથી. આ શ્વાસ ચાલે ત્યાં સુધી જ એની કિંમત છે. યસ કે નો? તમે વિચાર કરો કે તિજોરીની અંદર 1 લાખ રૂપિયા મૂકીએ તો તિજોરીને આનંદ આવે? ના આવે. અને તિજોરી જેવું જ આ શરીર છે. આ શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી આ શરીર તિજોરી છે. એને $1,00,000 આપો તો આનંદ ના થાય? બોલતા નથી. યસ કે નો? તો તિજોરીનામાં ફેર શું છે? સમજાય છે કે નહીં? આ એક જળ છે ને પેલું ચેતન તો અંદર છે. એ ચેતન હોવાથી આની કિંમત છે. ચેતન નીકળી ગયા પછી આની કિંમત, ને આખી જિંદગી કિંમત આની કરી ને છેલ્લે વાળી નાખવાનું. યસ કે નો? આનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે? આખી જિંદગીમાં હું શરીર છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, મારું છે, આ સંબંધો મારા, સંપત્તિ મારી, સાધન મારી, સત્તા મારી, આ બધું બોલીએ ખરા. બધું પાછું મૂકીને જવાય.
વિચાર કરો, આ વાસ્તવિકતા છે. કુદરત આપણા ઉપર હસે છે, મનુષ્ય ઉપર, કે આ મનુષ્યને આપણે બુદ્ધિશાળી કહેવો કે બુદ્ધિ વગરનો કહેવો. કારણ કે બધાને અનુભવ થાય છે છતાંય માનતા નથી. શું અનુભવ થાય છે? કે આ દુનિયામાં જે જન્મે છે એ કશું લાવતો નથી, યસ કે નો? અને જે જાય છે આ દુનિયામાંથી એ કશું લઈ જતું નથી. આ સિદ્ધાંત બધા માટે સરખો છે કે જુદો જુદો છે? તો પછી કુદરત કે છે આ ઝઘડા છે ને, નથી લાવવાનું, નથી લઈ જવાનું. યસ કે નો? ઘણાને એમ લાગે કે આપણે બહુ પૈસા કમાઈએ, બહુ પૈસા કમાઈએ, 5-15 મિલિયન ડોલર કમાઈએ. મેં કીધું આટલું બધું કમાઈને કરશો શું? ખાવાના તો દાળ ભાત રોટલી સાકર. યસ કે નો? સોના ચાંદીના ઘઉં ચોખા ના ખવાય, ખવાય? વિચાર કરો. આખી જિંદગીમાં બધો ખર્ચો બહુ કરે ને તો એ $1 મિલિયન બધું પતી જાય, મેક્સિમમ. આખી લાઈફ પતી જાય તમારી, બધા ખર્ચા આવી જાય અંદર. હવે તમે $10 મિલિયન કમાવા માટે મહેનત કરી, એ $9 મિલિયન તો તમારે સાચવવાના, સિક્યોરિટી ગાર્ડની જેમ, પગાર વગર. બોલતા નથી. યસ કે નો? ભેગા કરવાના, સાચવવાના, અને જે દિવસે ઉપર જાઓ એઝ ઇટ ઇઝ આપીને જવાનું. યસ કે નો? તો આપણે એચીવ શું કર્યું? અને જેવા આપણે જઈએ એટલે બધે ઠેકાણેથી આપણું નામ કાઢી નાખે. યસ કે નો? એટલે ભૂલથી તમે પાછું માંગવા આવો, બોલતા નથી. નામ હોય તો આવો ને, સમજાય? સિસ્ટમ તો જુઓ કેવી છે. આ જાણો તારે ખબર પડે.